પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર સિયા વર રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય ગજાનન ગણપતિ દેવ કી જય વક્રતુંડ મહાકાય सूर्यकोटि समाप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या कुन्देन्दुतुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवे सदा वन्दिता श्यामां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमो देव्यै महादेव्यै शिवाय सततं नमः नमः प्रकृते भद्राय नियता प्रणता स्मताम बोल श्री जगदम्बे मैया की जय श्री सद्गुरुदेव की उमापति महादेव की सरस्वती मात की कृष्ण कन्हैया लाल की आदरणीय माता बहनो આજે રુદ્ર સંહિતાનો પ્રથમ ખંડ જે છે એના વિશે આપણે થોડું સાંભળીશું. જે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય આદિના એકમાત્ર કારણ છે, ગૌરી ગિરિરાજ કુમારી ઉમાના પતિ છે, તત્વજ્ઞ છે જેમની કીર્તિ અનંત છે, જે માયાનો આશ્રય હોવા છતાં એનાથી અત્યંત દૂર છે તથા જેમનું રૂપ અચિંત્ય છે, એવા વિમલ બોધ સ્વરૂપ ભગવાન શિવને હું પ્રણામ કરું છું. હું સ્વભાવથી જ અનાદિ શાંત સ્વરૂપ એકમાત્ર પુરુષોત્તમ શિવની વંદના કરું છું, જે સ્વયંની માયાથી આ સંપૂર્ણ વિશ્વની સૃષ્ટિ કરીને આકાશની જેમ એની અંદર ને બહાર પણ સ્થિત છે. જેવી રીતે લોખંડ ચુંબકથી આકૃષ્ટ થઈને એની આસપાસ જ લટક્યા કરે છે, એવી રીતે આ આખું જગત સદા સર્વ તરફ જેની આસપાસ જ ભ્રમણ કરે છે, જેમણે સ્વયં જ આ પ્રપંચને રચવાની વિધિ બતાવી હતી, તે સર્વની અંદર અંતર્યામી રૂપે બિરાજમાન છે તથા જેમનું પોતાનું સ્વરૂપ અત્યંત ગૂઢ છે, એ ભગવાન શિવની હું વંદના કરું છું. ભગવાન વ્યાસજી વંદના કરે છે. કોની? ભગવાન શિવની, જે માયાના રચયિતા છે ને છતાં માયાથી પર છે. આખી સૃષ્ટિના રચયિતા છે ને આખી સૃષ્ટિમાં સમાયેલા છે. એવા શિવની હું વંદના કરું છું. તો એ શિવ તત્વ કયું છે? પારબ્રહ્મ સ્વરૂપ, જ્યોતિ સ્વરૂપ, કે જે આખા વિશ્વમાં સમાયેલું છે. વ્યાસજી કહે છે, હે મહાભાગ સુતજી, વિદ્યેશ્વર સંહિતાની જે સાધ્ય સાધન ખંડ નામવાળી શુભ અને ઉત્તમ કથા છે, તેને અમે બધાએ સાંભળી લીધી છે. એનો આદિ ભાગ બહુ જ રમણીય છે તથા તે શિવ ભક્તો ઉપર ભગવાન શિવનું વાત્સલ્ય સ્નેહ પ્રગટ કરનારી છે.
હે વિદ્વાન, હવે આપ શિવ ભગવાનના ઉત્તમ સ્વરૂપનું વર્ણન કરો. સાથે જ શિવ અને પાર્વતીના દિવ્ય ચરિત્રોને પૂર્ણ રૂપે સંભળાવો. અમે પૂછીએ છીએ કે નિર્ગુણ મહેશ્વર લોકમાં સગુણ રૂપ કેવી રીતે ધારણ કરે છે. અમે બધા લોકો વિચાર કર્યા છતાં પણ શિવના તત્વને સમજી શકતા નથી. શિવનું તત્વ ગહન છે, બધા જ એને સહેલાઈથી સમજી શકતા નથી. સૃષ્ટિની પહેલાં ભગવાન શિવ કેવી રીતે પોતાની સ્વરૂપની સ્થિતિ થાય છે, પછી સૃષ્ટિના મધ્યકાળમાં તે ભગવાન કઈ રીતે ક્રીડા કરતાં કરતાં સમ્યક વ્યવહાર વર્તન કરે છે, ને સૃષ્ટિ કલ્પનો અંત આવેથી તે મહેશ્વર દેવ કયા રૂપમાં સ્થિત રહે છે, લોક કલ્યાણકારી શંકર કેવી રીતે પ્રસન્ન થાય છે, ને પ્રસન્ન થયેલા મહેશ્વર પોતાના ભક્તોને ને બીજાઓને કયું ઉત્તમ ફળ પ્રદાન કરે છે, એ બધું અમને કહો. કેટલા સરસ પ્રશ્ન કર્યા છે કે સૃષ્ટિની આદિમાં શિવ ક્યાં વસે છે? આ સૃષ્ટિની રચના કરે ત્યારે એનું અસ્તિત્વ ક્યાં છે, ને સૃષ્ટિ સમાપ્ત થઈ જાય પછી એ ક્યાં રહે છે, એ બધું જ અમને તમે વર્કે છે સમજાવો. ભગવાન શિવ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. તે મહાદયાળુ છે, તેથી ભક્તોના કષ્ટ જોઈ શકતા નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતા શિવના જ અંગથી ઉત્પન્ન થયા છે. હે ને? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ ત્રણેય શિવના અંગથી જ ઉત્પન્ન થયા છે. એ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. કેમ? તમે જો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ સાકાર સ્વરૂપે છે, મનુષ્ય રૂપમાં આ સંસારમાં આવ્યા ને આપણે મનુષ્ય છીએ, એટલે આપણો અવાજ એના સુધી પહોંચાડવો હોય ને તો બહુ વાર લાગે. કેમ કે આપણામાં ઘણા બધા સંશય, ઘણા બધા તર્ક વિતર્ક આપણા મનમાં આવ્યા રાખે ને એ જ્યાં સુધી શુદ્ધ ના થાય ત્યાં સુધી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સુધી અવાજ પહોંચે નહીં. જ્યારે શિવ તો આપણામાં જ બિરાજમાન છે. આપણે જે વિચારીએ, જે કરીએ છીએ બધી એને ખબર છે. આપણે કેવી સ્થિતિમાં છીએ એ એને ખબર છે, એટલે જલ્દી રીઝે છે. સમજાઈ ગયું? એ ભોળાનાથ કેમ ભોળા છે? ભોળા ભક્તોના એ ભગવાન છે. જે સાવ ભોળા હોય ને એની વાત જલ્દી સાંભળે. છલ કપટ જેના મનમાં હોય, તર્ક વિતર્ક હોય તો થોડું મોડું લાગે, પણ સાંભળે તો ખરા, પણ એ થોડુંક મોડું સંભળાય છે. કેમ કે આપણે તર્ક વિતર્કમાં રહી જાય છે. જ્યારે જે ભોળા મનના છે જેવું કે એવું તરત ભગવાનને સંભળાઈ જાય છે. કેમ કે અંતરમાં જ છે, ક્યાંય બહાર દોડવાની જરૂર નથી. જેટલા બહાર દોડશો એટલું મન ભટકાશે ને આપણી અંદર અનેક પ્રકારના સંશય ઉત્પન્ન કરશે. એમના પ્રાગટ્યની કથા તથા એમના વિશેષ ચરિત્રોના વર્ણન કરો. હે પ્રભુ, આપ ઉમાનો આવિર્ભાવ અને વિવાહની પણ કથા કરો. વિશેષતા એમના ગ્રહસ્થ ધર્મનું અને અન્ય લીલાઓનું પણ વર્ણન કરો. હે નિષ્પાપ શુદ્ધજી, અમારા પ્રશ્નના ઉત્તરમાં આપ આ બધું અમને કે છે સંભળાવો. શુદ્ધજી બોલ્યા, હે મુનીશ્વરો, તમે લોકોએ બહુ ઉત્તમ વાત પૂછી છે. ભગવાન સદાશિવની કથામાં આપ લોકોની અત્યંત નિષ્ઠા છે, એ માટે તમે ધન્યવાદને પાત્ર છો. ભગવાનની શિવની જે કથામાં એના ગુણાનુગાન સાંભળવામાં નિષ્ઠા હોવી એ જ બહુ મોટી વાત છે. કેમ કે આમાં કોઈ બીજા પ્રસંગ આવતા નથી. આમાં સીધી તત્વજ્ઞાનની વાતો છે, એટલે લોકોને જરાક ઓછો રસ પડે. હે ને? રામાયણમાં, ભાગવતમાં તો અનેક પ્રસંગો આવે. રામ જન્મ, કૃષ્ણ જન્મ, પછી તુલસી વિવાહ, રામ વિવાહ, કૃષ્ણ રૂકમણી વિવાહ, આ બધા પ્રસંગો આવ્યા રાખે.
એટલે 7 દિવસના 7 પ્રસંગ હોય એટલે બધા નાચે કૂદે આનંદ કરે. પણ શિવ કથામાં કેવળ તત્વજ્ઞાન છે, એટલે આમાં રસ લોકોને ઓછો પડે. એટલે અહીંયા કીધું સૂતજીએ કે તમને આટલો બધો આમાં રસ છે એટલે મને કહેવાનો પણ આનંદ આવે છે. બ્રાહ્મણો ભગવાન શંકરનો ગુણાનુવાદ સાત્વિક, રાજસ અને તામસ ત્રણેય પ્રકૃતિના મનુષ્યોને સદા આનંદ પ્રદાન કરવાવાળો છે. બીજાઓની હિંસા કરનાર નિષ્ઠુર કસાઈ સિવાય બીજો કોણ પુરુષ છે કે જે આ ગુણાનુવાદને સાંભળી શકે? ગુણાનુવાદ સાંભળીને કંટાળી જઈ શકે. જેના મનમાં કોઈ તૃષ્ણા નથી એવા મહાત્મા પુરુષે ભગવાન શિવના એ ગુણોનું ગાન કરે છે. જેની અંદર કોઈ જ કે છે છલ કપટ ના હોય, કોઈ તૃષ્ણા ના હોય, એ જ ભગવાન શિવના ગુણાનુવાદ ગાઈ શકે. જેની અંદર તૃષ્ણાઓ છે, તૃષ્ણા એટલે ઈચ્છાઓ, જેની અંદર ઈચ્છાઓ છે વક્તામાં કે આ પ્રસંગ આવે તો આટલો ચડાવો થાય ને આ પ્રસંગ આવે તો આટલો ચડાવો થાય, તો એ કે છે બહુ ઓછી આ શિવ કથા કરવા કરે કે એમાં આમાં કાંઈ એવા પ્રસંગ કાંઈ આવે નહીં, ચડાવવા કાંઈ થાય નહીં ને પંડિતને કાંઈ બહુ મળે નહીં, હે ને, એટલે કરે નહીં. પણ જેની અંદર એવી કોઈ તૃષ્ણા જ નથી, કેવળ ભગવાનમાં જ પ્રેમ છે, એ જ ભગવાન શિવની કથા કરી શકે, એ જ એના ગુણગાન ગાઈ શકે. હા, કેમ કે ગુણાનુવાદી સંસારરૂપી રોગની દવા છે. મન અને કાનને પ્રિય લાગનારી ને સંપૂર્ણ મનોરથ પ્રદાન કરનારી છે. આ કથા બધા રોગને દૂર કરનારી છે. ઘણા બધા એવા ઉપાય પણ ભગવાન બતાવે છે કે શું કરવાથી કયો રોગ દૂર થાય, ને મનને પણ શાંત કરનારી છે. કેમ કે આગળ આપણે આખું જે સંહિતા જોઈ, એ સંહિતાની અંદર મનને શાંત કરવાની જ કથા છે. પ્રણવ મંત્રની મહિમા ગાય, ભગવાનના સ્વરૂપની, જ્યોતિ સ્વરૂપની મહિમા ગાય, આનાથી મન શાંત થઈ જાય. ભગવાનનો અંદરનો નાદ સાંભળે તો મન શાંત થઈ જાય. એટલે આ કથા એવી છે કે જે શરીરના રોગ દૂર કરે, મનને પણ શાંતિ આપે. હે બ્રાહ્મણો, આપ લોકોના પ્રશ્ન અનુસાર હું યથાબુદ્ધિ પ્રયત્નપૂર્વક શિવલીલાનું વર્ણન કરું છું. તમે આદરપૂર્વક સાંભળો. જેમ આપ લોકો પૂછી રહ્યા છો એવી જ રીતે દેવર્ષિ નારદજીએ શિવરૂપી ભગવાન વિષ્ણુથી પ્રેરિત થઈને પોતાના પિતાને પૂછ્યું હતું. પોતાના પુત્ર નારદનો પ્રશ્ન સાંભળીને શિવ ભક્ત બ્રહ્માજીનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને તો મુનિ શિરોમણીને હર્ષ આપતા પ્રેમપૂર્વક ભગવાન શિવનું યશગાન કરવા લાગ્યા. એક સમયની વાત છે. મનોશિરોમણી વિપ્રવર નારદજીએ, જે બ્રહ્માજીના પુત્ર છે, વિનિત ચિત્ત થઈને તપસ્યામાં મનને પરોવ્યું. હિમાલય પર્વતમાં કોઈ ગુફા હતી જે ખૂબ શોભા આપતી હતી. એની પાસે દેવ નદી ગંગા નિરંતર વેગથી વહી રહી હતી. ત્યાં એક મહાન દિવ્ય આશ્રમ હતો. એ નાના પ્રકારથી શોભાથી સુશોભિત હતું. દિવ્યદર્શી નારદજી તપસ્યા કરવા એ જ આશ્રમમાં ગયા. એ ગુફાને જોઈને મુનિવર નારદજી બહુ પ્રસન્ન થયા અને સુદીર્ઘ કાળ સુધી ત્યાં રહીને તપસ્યા કરતા રહ્યા. એમનું અંતઃકરણ શુદ્ધ હતું. એ દ્રઢતાપૂર્વક આસન બાંધીને મૌન થઈને પ્રાણાયામપૂર્વક સમાધિમાં સ્થિત થઈ ગયા. હે બ્રાહ્મણો, એમણે સમાધિ લગાવી જેમાં બ્રહ્મનો સાક્ષાત્કાર કરનાર અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ વિજ્ઞાન પ્રગટ થઈ જાય છે. મુનિવર નારદજી જ્યારે આ રીતે તપસ્યા કરવા લાગ્યા એ વખતે આ સમાચાર મેળવીને દેવરાજ ઇન્દ્ર કોપાયમાન થઈ ગયા. એ માનસિક સંતાપમાં વિવળ થઈ ગયા. આ નારદ મુનિ મારું રાજ્ય લેવા ચાહે છે. મનમાં ને મનમાં આવું જ વિચારી ઇન્દ્રે એમની તપસ્યામાં વિઘ્ન પેદા કરવાના પ્રયત્નની ઈચ્છા કરી.
તે સમયે દેવરાજે પોતાના મનથી કામદેવનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ કામદેવ આવી ગયા. મહેન્દ્રે એમને નારદની તપસ્યામાં વિઘ્ન નાખવાનો આદેશ આપ્યો. આ આજ્ઞા મેળવીને કામદેવ વસંતને સાથે લઈને બહુ ગર્વ સાથે એ સ્થાન પર ગયા અને પોતાના ઉપાય કરવા લાગ્યા. તેમણે ત્યાં તરત જ પોતાની સર્વ કલા પ્રગટ કરી દીધી. વસંતે પણ મદમત્ત થઈને પોતાનો પ્રભાવ અનેક રીતે પ્રગટ કર્યો. હે મુનિવરો, કામદેવ અને વસંતના અગાધ પ્રયત્નો પછી નારદ મુનિના ચિત્તમાં વિકાર ઉત્પન્ન થયો. મહાદેવજીના અનુગ્રહથી આ બંનેનું અભિમાન ચૂર્ણ ચૂર્ણ થઈ ગયું. નારદજી કે જે હિમાલયમાં જઈને તપસ્યા કરે છે, એ કુટિયામાં જઈને ને તપસ્યા એમની ફળી, એમની અંદર પ્રકાશ ઉત્પન્ન થયો ને અવાજ આવ્યો, અહમ બ્રહ્માસ્મિ. એટલે પ્રકાશે કીધું, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એટલે નારદજીને બહુ આનંદ થયો કે એમની તપસ્યા ફળી. પણ ઇન્દ્રને ચિંતા થઈ ગઈ કે હવે આ મારું સિંહ ઇન્દ્રાસન લઈ લેશે. એટલે તરત જ કામદેવને ત્યાં મોકલી દીધા કે જાઓ, જઈને એમની તપસ્યાનો ભંગ કરો. એટલે હંમેશા તમે જો ધ્યાનમાં આપણે વિઘ્ન આવે તો સમજવું કે આ ઇન્દ્રના જ ચેનચાળા હોય, એ જ આપણને ભટકાવે કે કોઈ ભક્તિ કરે નહીં. મને એક વાત યાદ આવે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે કલયુગની શરૂઆત થઈ ને, ત્યારે ભગવાન કૃષ્ણએ એક ઋષિને બોલાવ્યા ને ઋષિને કીધું કે હવે કલયુગ ચાલુ થઈ રહ્યો છે. એક સમય એવો આવશે કે પરિવારમાં જ કે છે લોકોની અંદર લડાઈ ઝઘડા ચાલુ થઈ જશે. પરિવારના લોકો જ એકબીજાને ઓળખશે નહીં, એકબીજાની ઈર્ષા દ્વેષ કરશે ને એટલી બધી લડાઈઓ થશે પરિવારમાં અંદર અંદર. તો એક મંત્ર કે છે એવો હું તમને આપું છું કે જે મંત્રને સિદ્ધ કરી ને તમે એક પથ્થરમાં કે છે મંત્રને મૂકી દો કે જ્યારે કોઈ એવો શુદ્ધ ભાવવાળો વ્યક્તિ હશે કલયુગમાં, એ કે છે એ ગુફામાં જઈ એ મંત્રને જાગૃત કરશે ને ત્યારે લોકોની લડાઈ બંધ થશે. તો એકવાર કે છે દેહરાદૂનનો એક છોકરો છે જે યુટ્યુબર છે, જે અનેક જગ્યાઓમાં જઈને બધા વિડીયો બનાવે ને યુટ્યુબ પર મૂકે, બધા પ્રાકૃતિક સૌંદર્ય, અનેક તીર્થોનું મહત્ત્વ. હિમાલયમાં વધારે જાય, ત્યાં હિમાલયમાં કે છે અનેક જગ્યાઓ છે જે સિદ્ધ છે, કેમ કે અનેક ઋષિ મુનિઓએ ત્યાં ગુફાઓમાં તપ કરેલું છે. તો એક ગુફા પાસે જઈ રહ્યો છે, ત્યાં એક કે છે ઘેટા બકરા ચરાવનાર હતો. એણે કીધું કે ભાઈ તું ઉપર ના જઈશ, ત્યાં એક એવી અમર ગુફા છે ને ત્યાં એક પથ્થર છે ને એમાંથી મંત્રનો અવાજ આવે છે. એટલે ઓલાને એકદમ આશ્ચર્ય થયું કે એવી વળી કઈ ગુફા છે કે એમાંથી એ પથ્થરમાંથી મંત્રનો અવાજ આવે. એટલે ચડાઈ બહુ કઠિન હતી, તોય કે છે ગયો, કેમ કે પહાડી હતો. એટલે ત્યાં પહોંચ્યો ને ગુફામાં આમ અંધારું હતું, તો મોબાઈલની લાઈટ કરીને અંદર ગયો. તો જોયું ને તો અંદરથી સ્મરામી કરીને એક ધ્વનિ નીકળ્યો. એને એમ થયું સ્મરામી શું હશે? પછી એક પથ્થર હતો, કેમ કે એ જે ઋષિ હતા એ જ ગુફામાં બેસી ને એમ 5000 વર્ષ સુધી કે છે ત્યાં મંત્ર જપ કરેલો. એટલે મંત્ર સિદ્ધ થઈ ગયેલો ને પછી ઋષિ ત્યાંથી નીકળી ગયા. ભગવાન કૃષ્ણનો આદેશ હતો, આદેશનું પાલન કરી દીધું એણે. ઋષિ વયા ગયા. પછી પથ્થરને જેવો એણે સ્પર્શ કર્યો ને એવું પથ્થર એકદમ ગરમ થઈ ગયો ને ગરમ થયો ને એકદમ જ્યોતિ એમાંથી નીકળી. એટલે પહેલાં તો એ ડરી ગયો, પણ
એનો ભાવ તો બહુ શુદ્ધ હતો, એને કોઈ ઈર્ષા દ્વેષ કે સ્વાર્થ એવી કોઈ ભાવના નહીં હતી, કુતૂહલ હતું. પછી એણે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ છે શું એ મને સમજાવો. એટલે અંદરથી એક અવાજ આવે છે કે આ જે શબ્દ છે ને સ્મરામી, એનું તું ઉચ્ચારણ કર ને જ્યાં કોઈ લડતા હશે ને એની વચમાં જઈને તું ઊભો રહીશ ને તે લડતા બંધ થઈ જશે. એણે કીધું સાચે ને એવું થાય? એટલે એણે તો સ્મરામી કરીને મંત્ર ઉચ્ચાર કરવા લાગ્યો ને એકદમ એની અંદર પ્રકાશ પ્રકાશ એને થવા લાગ્યો. જેમ જેમ સ્મરામી કરે મેં એને અંદરથી આનંદ આવતો જાય. પછી બહાર નીકળ્યો. નીચે જ્યારે આવ્યો ને તો ગામના લોકો લડતા હતા થોડીક જમીન માટે. કંઈક ત્યાં તો નાના નાના જમીનના ટુકડા હોય, પેલા પગથિયા જેવા. હવે એમાં એને શું કહે, એને ગુંઠા કે એવું કંઈક કહે, તો એ થોડુંક ધોવાઈ ગયું હશે વરસાદમાં, એમાં લડાઈ થઈ ગઈ. એટલે આ એ લોકોની વચમાં જઈને ઊભો રહી ગયો. રહીને તરત બોલવા માંડ્યો સ્મરામી સ્મરામી. સ્મરામી એટલે શું કે તું મને યાદ કર. કોને? પેલી પરમ શક્તિને. તું મને યાદ કર. એ જેવું સ્મરામી સ્મરામી બોલવા લાગ્યો એટલે ઓલા લોકો લડતા બંધ થઈ ગયા. ને લોકોને અંદર અંદર એમ થવા લાગ્યું, ઓ આપણે તો એકબીજાને ઓળખીએ છીએ, આપણે તો પૂર્વ જન્મમાં આ હતા, ફલાણા હતા. એકદમ બધું એને જ્ઞાન થવા લાગ્યું ને બધા લડતા બંધ થયા. એટલે ઓલાને એકદમ આશ્ચર્ય થયું કે આ તો એક એવો મંત્ર છે કે જ્યાં લડાઈ થતી હોય ત્યાં જઈને ઊભું રહી જાઓ ને આ મંત્રનો જપ કરો. હકીકતમાં ભાવ શું છે? સ્મરામી એટલે શું કે તમે સ્વયંને યાદ કરો કે તમે કોણ છો. એ તમે યાદ કરશો તો આપસમાં આ જે ઈર્ષા દ્વેષ આ બધું છે ને એ ઓટોમેટિક મટવા લાગે, એ ભાવ જ ખતમ થવા લાગે. સ્મરામી કરે કે તું તને પોતાને જ યાદ કર, તારામાં જે ઈશ્વરની શક્તિ છે એને જ તું યાદ કર. ને અહીંયા એ જ કે છે સ્વયંને ઓળખો. પણ ઇન્દ્રદેવ છે એ ચલાયમાન કરે છે, આપણા મનને વિચલિત કરે છે. નારદ મુનિના મનમાં વિકાર ઉત્પન્ન થયો ને મહાદેવજીના અનુગ્રહથી એ જે બંને વિઘ્ન નાખવા આવેલા એ લોકોનું અભિમાન ચૂર કર્યું. સૌનક આદિ મહર્ષિઓ એવું થવામાં જે કારણ હતું તે તમે સાંભળો. મહાદેવજીની કૃપાથી નારદ મુનિ પર કામદેવનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. કૃપા કોની? મહાદેવજીની. ભગવાનની કૃપા હોય ને તો જ આપણે કામ ક્રોધ લોભને જીતી શકીએ છીએ, નહીં તો જીતી શકાતો નથી. પણ એના માટે કૃપા મેળવવા એનું ચિંતન તો કરવું ને. એમને ડાયરેક્ટ કૃપા થઈ જાય? ડાયરેક્ટ ન થાય. આપણે એનું સ્મરણ કર્યા જ રાખીએ તો એની કૃપા થાય. પહેલાં આ જ આશ્રમમાં કામ શત્રુ ભગવાન શિવે ઉત્તમ તપસ્યા કરી હતી ને ત્યાં જ એમણે મુનિઓની તપસ્યાનો નાશ કરનાર કામદેવને શીઘ્ર જ ભસ્મ કરી દીધો હતો. એ જ આશ્રમમાં ભગવાન શિવે પણ તપસ્યા કરી હતી ને એમની તપસ્યા ભંગ કરવાય કે જે કામદેવને ઇન્દ્રએ મોકલેલા, પણ ભગવાન શિવે પોતાના તપોબળથી ભસ્મ કરી દીધું. એ વખતે રતિએ કામદેવને ફરીથી જીવિત કરવા માટે દેવતાઓ સમક્ષ પ્રાર્થના કરી. ત્યારે દેવતાઓએ સમસ્ત લોકોનું કલ્યાણ કરનાર ભગવાન શંકરની યાચના કરી હતી. એમની યાચના કરવાથી બોલ્યા, હે દેવતાઓ, થોડો સમય વ્યતીત થશે પછી કામદેવ તો જીવિત થઈ જશે, પરંતુ અહીં એમનો કોઈ પ્રભાવ ચાલશે નહીં. એ જે ગુફા છે એમાં એનો પ્રભાવ નહીં ચાલે. હે અમરગણ, અહીં ઊભા રહીને લોકો ચારે બાજુએ જેટલી દૂર સુધી ભૂમિને નેત્રો દ્વારા જોઈ શકશે ત્યાં સુધી કામદેવના બાણો ચાલી શકશે નહીં. એ તપસ્થલી એવી છે કે ત્યાં ઊભા રહીને જેટલી દૂર દ્રષ્ટિ પડે
એટલા વિસ્તારમાં કામદેવ આવી શકે નહીં. ભગવાન શંકરની યુક્તિ અનુસાર એ સમયે ત્યાં નારદજી પ્રત્યે કામદેવનો પોતાનો પ્રભાવ મિથ્યા સિદ્ધ થયો. તે તરત જ સ્વર્ગલોકમાં ઇન્દ્ર પાસે પરત ગયા. ત્યાં કામદેવ પોતાનો આખો વૃત્તાંત અને મુનિનો પ્રભાવ કહી બતાવ્યો. ત્યાર પછી ઇન્દ્રની આજ્ઞાથી વસંતની સાથે પોતાને સ્થાને પરત ગયા. એ વખતે દેવરાજ ઇન્દ્રને બહુ વિસ્મિત થયો. તેમણે નારદજીના બહુ વખાણ કર્યા, પરંતુ શિવની માયાથી મોહિત થવાને કારણે તે પૂર્વ વૃત્તાંતને યાદ કરી શક્યા નહીં. વાસ્તવમાં આ સંસારની અંદર બધા પ્રાણીઓ માટે શંભુની માયા જાણવી અતિ કઠિન છે. જેણે ભગવાન શિવના ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી છે એવા ભક્તને છોડીને બાકીનું આખું જગત એમની માયાથી મોહિત થઈ જાય છે. ભગવાન શિવને જે સમર્પિત હોય ને એને જ એની માયા અસર કરતી નથી. એ તો બધાને અસર કરે, ચાહે કોઈ દેવતા હોય, ગંધર્વ હોય, ઋષિ મુનિ હોય, હે ને. પણ ભગવાન શિવની ઉપાસના કરે ને ભગવાન શિવને સમર્પિત થઈ જાય તો માયાથી વંચિત રહે. નારદજી પણ ભગવાન શંકરની કૃપાથી ચિરકાળ સુધી તપસ્યામાં લાગ્યા રહ્યા. જ્યારે એમણે જાણ્યું કે એમની તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તે મુનિ એ તપસ્યાથી વિરત થઈ ગયા. કામદેવ પર મારો વિજય થયો છે એવું માનીને મુનીશ્વરના મનમાં વ્યર્થનું અભિમાન ઉત્પન્ન થયું. પહેલાં તો કે છે જે નારદજીને પ્રભાવિત કરવા આવ્યા હતા એ લોકોનું અભિમાન ચૂર થયું, પણ અહીંયા નારદજીના મનમાં અભિમાન ઉત્પન્ન થઈ ગયું. નારદજીને એમ થયું કે મેં કામદેવને જીતી લીધો. પણ ભગવાનની કૃપા વિના કામદેવ જીતી શકાતો નથી. આ વ્યર્થ અભિમાન ઉત્પન્ન થયું છે. ને પાછા ભગવાન શંકરની પાસે જ ગયા મહિમા ગાવા નારદજી કે મેં આટલી તપસ્યા કરી, મને કામદેવને વસંત બે સતાવવા માટે આવ્યા ને હું એને જીતી ગયો. પણ ભગવાન શિવ અંદર અંદર મંદ મંદ મુસ્કાય છે કે તને ખબર નથી તું કોની કૃપાથી જીત્યો છે. આ બધું સાંભળીને ભક્ત વત્સલ ભગવાન શંકરે નારદજીને જે શિવ માયાથી મોહિત હોવાને કારણે કામ વિજયનું યથાર્થ કારણ જાણતા નથી ને સ્વયંના વિવેકને ખોઈ બેસે છે તે રુદ્ર બોલ્યા, હે તાત નારદ, તમે બહુ વિદ્વાન છો, ધન્યવાદને પાત્ર છો, પરંતુ મારી આ વાત સાંભળો. હવે ફરીથી ક્યારેય આ વાત કોઈને કહેશો નહીં. ભગવાને કીધું કે તમે આ વાત કોઈને કહેતા નહીં કે તમે કામદેવ પર વિજય પ્રાપ્ત કર્યો છે. પણ તોય નારદજીથી રહેવાનું નહીં. એટલે ભગવાન વિષ્ણુ પાસે ગયા. જઈને ભગવાન વિષ્ણુની આગળ વખાણ કરવા લાગ્યા કે મેં તો એટલું તપ કર્યું, એટલું ધ્યાન કર્યું, કામદેવે એના બાણ ચલાવ્યા, વસંત આવ્યો, પણ તોય કે છે મારી તપસ્યાનો ભંગ કરી શક્યા નહીં. ભગવાન વિષ્ણુ પાસે જઈને પોતાના વખાણ કર્યા. આ રીતે ઘણું બધું કહીને સંસારની સૃષ્ટિ કરનાર ભગવાન રુદ્રે નારદજીને શિખામણ આપી પોતાનું આ વૃત્તાંત ગુપ્ત રાખવા એમને ખૂબ સમજાવ્યા, પટાવ્યા, પરંતુ નારદજી તો શિવ માયાથી મોહિત હતા. તેથી એમને રુદ્રની આપેલી શિખામણને પોતાને માટે હિતકર માની ત્યાંથી મુનિ શિરોમણી નારદજી બ્રહ્મલોકમાં ગયા. ત્યાં બ્રહ્માજીને નમસ્કાર કરીને પોતાના તપોબળના વખાણ કર્યા. ત્યાંય કે છે રહ્યા નહીં, ત્યાંય જઈને પોતાના તપોબળના બહુ વખાણ કર્યા કે મેં તો ખૂબ તપસ્યા કરી, કામદેવ આવ્યો, હું એને જીતી ગયો. ત્યાંય કે છે એનાથી રહેવાનું નહીં. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે તાત, ક્યાંથી આવ્યા છો? અહીંયા તમારું આગમન કેમ થયું? એટલે ત્યાંય વખાણ ચાલુ થઈ ગયા. બ્રહ્માજી પાસે ગયા, ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભાઈ નારદજી પોતાના વખાણ જ કર્યા રાખે છે કે મેં તો માયા
ને જીતી લીધી, કામદેવને જીતી લીધો. પણ એને ખબર નથી આ શંકર ભગવાનની માયાથી મોહિત થઈ ગયા છે. હવે અભિમાન એનામાં આવી ગયું છે. તો સૂતજી શું કહે છે, હે મહર્ષિઓ, જ્યારે નારદજી ઈચ્છાનુસાર ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે ભગવાન શિવની ઈચ્છાથી માયા વિશારદ શ્રી હરિએ તત્કાળ પોતાની માયા પ્રગટ કરી. હવે અહીંયા નારદજીનો ખરાખરીનો ખેલ થાય છે. એમણે મુનિના માર્ગમાં એક વિશાળ નગરીની રચના કરી, જેનો વિસ્તાર 100 યોજનનો હતો. તે અદ્ભુત નગર ખૂબ જ મનોહર હતું. ભગવાને એને પોતાના વૈકુંઠ લોકથી પણ વધારે રમણીય બનાવ્યું. આ કોણે બનાવ્યું છે? ભગવાન વિષ્ણુએ આખું નગર તૈયાર કરી દીધું. શા માટે? નારદજીને અભિમાન થયું જ ને, એ અભિમાનને તોડવા માટે. કેમ કે ભગવાનને ભક્તનું અભિમાન ગમતું નથી. અભિમાન આવે તો એનું પતન થઈ જાય, ને ભગવાન નથી ઈચ્છતા કે મારા ભગતનું પતન થાય. એટલે આ રચના કરી છે. વિવિધ પ્રકારની વસ્તુઓ એ નગરની શોભા વધારી. ત્યાં સ્ત્રીઓ અને પુરુષો પણ ઘણા બધા વિહાર સ્થળો હતા. તે શ્રેષ્ઠ નગર 4 વર્ણોના લોકોથી ભરેલા હતા. ત્યાં શીલનિધિ નામનો ઐશ્વર્યશાળી રાજા રાજ્ય કરતો હતો. તે પોતાની પુત્રીનો સ્વયંવર કરાવવા તૈયાર હતો. તેથી તેણે મહાન ઉત્સવનું આયોજન કર્યું. એની કન્યાને પરણાવવા માટે ઉત્સુક થઈને 4 દિશાઓમાંથી ઘણા રાજકુમારો ત્યાં પધાર્યા, જેણે વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરી હતી અને સુંદર શોભાથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તે રાજકુમારોથી તે નગર ભરું ભાદરું હતું. દેશે દેશના કે છે રાજકુમારો ત્યાં આવ્યા ને નારદજી ત્યાં પહોંચી ગયા. નારદજી ગયા એટલે રાજા બહુ ખુશ થઈ ગયા કે હા, મારે ત્યાં તો આવા મહાન મુનિ આવ્યા. એટલે કીધું, આવો આવો મુનીશ્વર, મારા દીકરીના કે છે ભાગ્યને જુઓ તમે. એટલે રાજાએ કે છે 2 હાથ જોડીને પ્રાર્થના કરી, દીકરીનું ભાગ્ય જો. એટલે દીકરીના મહેલમાં મોકલા ને દીકરી તો એકદમ રૂપનો અંબાર. નારદજીએ જેવો એનો હાથ જોયો એટલે કીધું કે આમની દીકરી તો એકદમ કે છે રૂપનો અંબાર છે ને આ દીકરીને તો ભગવાન વિષ્ણુ જેવો વર મળવાનો છે. કેમ કે ભગવાનની માયા હતી. ભગવાને લક્ષ્મીજીને મોકલેલા કે જાઓ તમે ત્યાં જઈને કે છે સ્વાંગ રચો સુંદર કન્યાનો. ને એમાં એટલા મોહિત થઈ ગયા નારદજી, એટલા મોહિત થઈ ગયા કે હાથ તો જોઈ લીધો ને એ પણ ખબર પડી ગઈ કે જેને આ દીકરીના કંઈ નહીં થાય. હા, કંઈ નહીં થાય. તો શું કહે છે કે ત્યાં જઈને નારદજીએ એવો ભાવ કર્યો મનમાં કે આ કન્યાના લગ્ન મારી સાથે થાય તો કેવું સારું. મન ફરી ગયું. એને હાથમાં લીધો ને એટલે માયા સ્પર્શ કરી ગઈ ને એ ભાવ આવી ગયો કે આના લગ્ન મારી સાથે થાય તો કેવું સારું. પણ મુનિવેશ કોણ આપે કન્યા? એટલે એમ થયું લાવ ભગવાન વિષ્ણુ પાસે જાઓ ને એમનું રૂપ લઈ આવું. એટલે ગયા ભગવાન વિષ્ણુ પાસે. જઈને કહેવા લાગ્યા કે હે પ્રભુ, થોડાક સમય માટે તમારું રૂપ મને આપો. તો કે કેમ? તો કે આવી રીતના એક રાજાએ સ્વયંવર રચ્યો છે ને એની કન્યા ખૂબ જ સુંદર છે ને હું ઈચ્છું છું કે મારા લગ્ન એની સાથે થાય. એટલે ભગવાને કીધું આ તો માયામાં પડી જવાનું. એટલે ભગવાને કીધું જાઓ, તમને હું મારું રૂપ આપું છું. એટલે નારદજી તો હરખાય જ કે હવે મને ભગવાનનું જ રૂપ મળ્યું છે. પણ ભગવાને આપેલું કોનું? વાંદરાનું રૂપ આપેલું. એટલે જેવા રાજસભામાં ગયા જ્યાં સ્વયંવર ચાલતો હતો ત્યાં બધાની વચમાં જઈને બેઠા. એટલે ભગવાન શંકરને એમ થયું કે એકલા ત્યાં જાય નારદજી તો સારું ન કહેવાય. એટલે એના 2 ગણને મોકલા જોડે કે તમે જઈને આના વખાણ કરજો. એટલે 2 આજુબાજુમાં 2 ગણ અને વચ્ચે
નારદજીને તો એમ જ છે કે મારી પાસે તો ભગવાન વિષ્ણુનું રૂપ છે ને ત્યાં જઈને બેસી ગયા. કન્યા આવી એટલે દેશે દેશના રાજાની ઓળખાણ થવા લાગી. તો નારદજી તો વારે વારે આમ ડોક આગળ કરે કે કન્યા હમણાં જ વરમાળા મને પહેરાવશે. પણ પેલા બે ગણ જોઈને ખિલખિલાટ હશે કે વાંદરા જેવું રૂપ એને કોણ પહેરાવે વરમાળા. ને કન્યા તો આગળ નીકળી ગઈ. ભગવાન વિષ્ણુ આવેલા એટલે ભગવાન વિષ્ણુના ગળામાં વરમાળા પહેરાવી દીધી. ને નારદજીએ ધ્યાનથી જોયું કે આ તો ભગવાન વિષ્ણુને વરમાળા પહેરાવી, એનું રૂપ લઈને તો હું આવ્યો હતો. તો પેલા ગણોએ કીધું કે બહુ હરખાવ નહીં, પહેલાં તમારું રૂપ ઓલો તળાવ છે ને એમાં જઈને જોઈ આવો. એટલે ત્યાં ગયા જોવા. જઈને આવ્યા એટલે જોયું નારદજીએ કે આ તો વાંદરાનું સ્વરૂપ. એટલે તા બે મારી ટીખળ કરતા હતા હે ને. ભગવાન પાસે ગયા ધુઆ પોઆ થતા કે મેં તમારું રૂપ માંગ્યું હતું ને તમે મને વાનરનું રૂપ આપ્યું. જાઓ તમે કે છે સ્ત્રીઓના વિયોગમાં તમે ટળવળશો. જેમ મને અત્યારે વિયોગ થઈ રહ્યો છે એમ તમને સ્ત્રીનો વિયોગ થશે ને જે રૂપ તમે મને આપ્યું છે એ જ તમને કે છે સહાયતા કરશે. એટલે ભગવાનને આ શ્રાપ લેવો પડ્યો. પણ કોના માટે? ભક્તને માટે, કે એનું પતન થાય નહીં. એટલા માટે એમણે કે છે શ્રાપ લઈ લીધો કે ભલે મારે શ્રાપ ભોગવવો પડે. એટલે તો રામા અવતારમાં ભગવાનને કહે છે મા સીતાનો 14 વર્ષનો વનવાસ મળ્યો ને વાનરોએ બધા એમની સહાયતા કરી હે ને. એટલે આ કર્મફળ, આમ તો કર્મફળ જ કહેવાય. ભગવાનનું એ કર્મફળ હે ને કે જેમણે નારદજી માગ્યું તું આપ્યું નહીં, વાનરનું રૂપ આપ્યું, તો ભગવાને કહે છે એ વાનરોની સહાયતા લેવી પડી. તો આખો આ પ્રસંગ જે નારદજીનો પ્રસંગ છે અહીંયા અધ્યાય પૂરો આપણે કરીએ છીએ. 4થો અધ્યાય. નારદજીનું શિવ તીર્થોમાં ભ્રમણ, શિવગણોને શાપ ઉદ્ધારની વાત બતાવી અને બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીને શિવ તત્વ વિશે પ્રશ્ન કરવો. કર્મ છે ને ક્યારેય કોઈને છોડતું નથી. ચાહે તમે કર્મ કરો, ચાહે હું કર્મ કરું, ચાહે ભગવાન કર્મ કરે, એ કર્મ ફળ સામે સામે આવીને ઊભું રહે છે. એકવાર એક રાજકુમાર, એના લગ્ન થયા ને રાજકન્યા આવી મહેલમાં. રાજા બહુ ધાર્મિક હતો. રાજા એક સુંદર મહાદેવજીનું મંદિર બનાવડાવ્યું ને મહાદેવજીના મંદિરમાં એમણે એક બ્રાહ્મણને ત્યાં પૂજા કરવા માટે રાખ્યા, પૂજારી તરીકે. 20 વર્ષથી પૂજારી નિષ્પૃહ ભાવથી પૂજા કરે ને ક્યારેય રાજા પાસે કંઈ માગે નહીં, ક્યારેય નહીં. ત્યાં રાજાના જ્યારે રાજકુમારના લગ્ન થયા તો લગ્નની રાત્રે જ રાજકુમારીને જગ્યા બદલાઈ, આખું વાતાવરણ બદલાયું એટલે રાત્રે નીંદર આવતી નહોતી. રાજકુમાર ઘસઘસાટ ઊંઘે તો આંટા માર્યા રાખતી હતી રૂમમાં. એટલામાં રાજકુમારની પડખે પડેલી ખૂબ હીરા મોતીથી જડિત કે છે તલવાર, એ મ્યાનમાંથી તલવાર કાઢી. તલવાર એકદમ ચળકતી ધારદાર તલવાર જોઈને ડરી ગઈ. એ ડરી ગઈ ને એટલે એ તલવાર હાથમાંથી પડી ગઈ ને પડી તો એવી પડી સીધી રાજકુમારના ગળામાં, ને ગળું કપાઈ ગયું, ધડથી અલગ થઈ ગયું. રાજકુમારનું મૃત્યુ થઈ ગયું. એ ડરી ગઈ કે હવે શું કરું, આ તો અજાણતા થઈ ગયું. એને તો એવો ભાવ હતો જ નહીં. હવે એને નીંદર આવતી નથી ને રડે તો બધા ભેગા થઈ જાય. એ કે જો ખબર પડશે તો મારા માતા પિતાની, મારા સાસુ સસરાની બધાની આબરૂ જશે. તો એ ટાઈમે જ એ કૂવે પાણી ભરવા જાય છે
ને ત્યાં પૂજારી રોજ સવારે વહેલા પૂજા કરે તો એ ત્યાં પાણી ભરવા આવેલા. તો રાજકુમારીને એકદમ ચિંતિત જોઈ એટલે પૂછ્યું પૂજારીએ કે કેમ ચિંતામાં છો? એટલે કંઈ બોલી નહીં, પણ એનાથી રડાઈ ગયો. કાંઈ બોલી નહીં. પૂજારી તો વયા ગયા, એની પૂજામાં લાગી ગયા. પણ ગયા પછી આ જોર જોરથી રડવા લાગી. એટલે બધા ભેગા થઈ ગયા. તો કે હું તો ડરી ગઈ છું, મહેલમાં કોઈ રાજકુમારનું ખૂન કરી નાખ્યું છે. એણે કીધું નહીં કે મારાથી થઈ ગયું છે, ખૂન કરી નાખ્યું છે. તો રાજા પૂછે છે કે કોણે કર્યું? એ કે એ મને ખબર નથી, પણ આ મંદિર તરફ જતા મેં માણસને જોયા. એટલે રાજા અને મંત્રી ને સિપાહી બધા ત્યાં ગયા તો પૂજારીજી મંદિરને સાફ કરે. એટલે પૂજારીજી ઉપર આરોપ આવી ગયો. રાજાએ કીધું કે તે કેમ માર્યું? પૂજારી કે મેં તો માર્યું જ નથી, મને ખબર જ નથી કે રાજાનો મહેલ ક્યાં છે, રાજકુમારનો રૂમ ક્યાં છે. હું તો આ કંઈ જાણતો જ નથી. પણ બધા એની ઉપર તૂટી પડ્યા કે તે જ માર્યું, તે જ માર્યું. રાજકુમારે કીધું કે આ મંદિર તરફ એ માણસ ગયો. હવે રાજાએ કીધું કે 20 વર્ષથી હું આ પૂજારીને ઓળખું છું, ક્યારેય ઊંચી નજરે આ જુએ નહીં, કાંઈ માગે નહીં, કોઈ એનામાં વિકાર નથી, લાલચ નથી, એ છતાં એના ઉપર આરોપ આવ્યો. રાજાએ કીધું આને મારવો તો નથી, પણ જે હાથથી તલવાર પકડી હાથ એનો કાપી નાખો. એટલે એનો હાથ કાપી નાખ્યો. એટલે ઓલા પૂજારીને અંદરથી બહુ દુઃખ થયું કે હું તો નિર્દોષ છું, મેં કાંઈ કર્યું જ નથી, ને તોય મને કે છે આવી રીતે કષ્ટ આપ્યું, મારો હાથ કાપી નાખ્યો. હવે મારે આ રાજ્યમાં રહેવું નથી. એ બીજા રાજ્યમાં જવા લાગ્યો. રસ્તામાં કાશી નગરી આવી. તો એને એમ કે અહીંયા તો બહુ વિદ્વાન બ્રાહ્મણો છે, જ્યોતિષાચાર્ય છે. તો લાવ હું જ્યોતિષાચાર્યને પૂછું કે કયા કર્મનું આ ફળ છે કે રાજાએ મારો હાથ કાપી નાખ્યો ને મને આવી રીતે રજોડતો કરી દીધો. એટલે પૂછતા પૂછતા ખબર પડી કે એક બહુ મહાન જ્યોતિષાચાર્ય છે, ત્યાં જાઓ એટલે તમને સાચે સાચું બતાવશે. આ ત્યાં ગયા તો બ્રાહ્મણ તો હતા નહીં, જ્યોતિષાચાર્ય હતા નહીં. એમના ધર્મપત્નીને પૂછ્યું કે જ્યોતિષાચાર્ય નથી, એટલે એ તો મંડી ગાળો દેવા. કોને? જ્યોતિષાચાર્યને. એટલા અપશબ્દ બોલ્યા કે ઓલા બ્રાહ્મણને પણ ગમ્યું નહીં. આટલું બધું એના પતિને ખરાબ બોલે છે. ને એટલામાં જ્યોતિષાચાર્ય આવ્યા એટલે લીધો ઉધડો. એણે તો ગમે તેમ બોલવા લાગી. તો એ જ્યોતિષાચાર્ય ચૂપચાપ એની ગાદી પર જઈને બેઠા ને આવનાર બ્રાહ્મણને પૂછ્યું કે બતાવો શું કામ આવ્યા? એ કે હું તો મારું પૂછવા આવ્યો હતો, પણ હવે તમે તમારી વાત પહેલાં બતાવો. આ તમારા ધર્મપત્ની? તો કે હા. એ કે આટલું બધું તમારા માટે અપમાનજનક શબ્દો બોલે છે, કેટલી બધી ગાળો બોલે છે, તમે આવ્યા તોય તમારું અપમાન કર્યું, તમે આને સહન કેવી રીતે કરો છો? એ કે આ મારા જ કર્મનું ફળ છે, એટલે હું સહન કરું છું. એ કે તમારું કર્મ? એ કે પૂર્વજન્મમાં હું કાગડો હતો ની ગધેડી હતી, એને એની પીઠ ઉપર મોટું કે છે ફોડલો થયો ને એ જ્યારે તૂટી ગયો ફોડલો તેમાં કીડા પડી ગયા. તો મને આમ દેખાય એટલે કીડા ખાવા હું એમાં ચાંચ મારું, મારી ચાંચ એને વાગે ને છટપટાય. આવું ઘણા સમય સુધી ચાલ્યું. ખૂબ એની છટપટાહટ. એ ત્યાંથી કે છે ઘર છોડી ને બહાર નગરની બહાર આવી ગઈ, ગંગાના કિનારે. પણ હું ત્યાંય પહોંચી ગયો. ત્યાંય મેં એને ચાંચ માર્યા જ કરીને એક દિવસ તો મારી ચાંચ એના હાડકામાં ફસાઈ ગઈ. હું તો ઓલા કીડાને ખાવા માટે ચાંચ મારી, પણ હાડકા એના એટલા પોચા થઈ ગયા હતા કે મારી ચાંચ એના હાડકામાં ફસાઈ ગઈ. મેં કાઢવા ઘણી કોશિશ કરી, એ કેટલી છટપટાઈ ને કાઢવાની કોશિશ કરે પણ નીકળ્યું નહીં, મારી ચાંચ નીકળી જ નહીં. એટલે ગંગાજીમાં ગઈ, ત્યાંય એનો મારો પ્રયત્ન પણ તોય ચાંચ નીકળી નહીં. એટલે ખૂબ વહેતા પાણીમાં ગઈ, એ તણાઈ ગઈ, એની સાથે હું પણ તણાઈ ગઈ. અમારા બંનેનું
મૃત્યુ થઈ ગયું. પણ કર્મ સંજોગે અમે ગંગાજીના પ્રવાહમાં વહી ગયા, એટલે એ પુણ્ય કર્મથી અમારા બંનેનો બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો ને અમારા બંનેના યોગ મળ્યા ને અમારા લગ્ન થયા. હું જ્યોતિષાચાર્યનું ભણ્યો એટલે એના કે છે મેં વાંચ્યા ગ્રહ જન્માક્ષર ને મારા વાંચ્યા એટલે મને ખબર પડી ગઈ કે આ તો મારા જ કર્મનું ફળ મારી સામે આવ્યું છે. એટલે આ જન્મમાં હવે હું કાંઈ નવું કર્મ બાંધતો નથી. એ બોલીને એકવાર થાકશે, એ શાંત થઈ જશે. એ મને ખબર છે કર્મ પૂરું થશે એટલે શાંત થઈ જશે. મારે કાંઈ નવું કર્મ બાંધવું નથી. હું જો પાછો એની સામે જવાબ આપીશ, ઉત્તર આપીશ તો કર્મ બંધાતું જશે ને વળી અમે પાછા ભેગા થશું, વળી લડાઈ ચાલુ થશે. એટલે મારે હવે પાછું કે છે આ કર્મમાં બંધાવવું નથી. એટલે હું ચૂપચાપ સહન કરું છું. બોલો ભાઈ કે વાત તમારી સાચી, પણ આ મારો હાથ કેમ કપાયો? એટલે જ્યોતિષાચાર્ય એના જન્માક્ષર વાંચ્યા. એને કીધું કે પૂર્વ જન્મમાં તમે એક સંન્યાસી હતા, એક જગ્યાએ બેસીને તમે ધ્યાન કરતા હતા ને એક ગાય તમારી સામે દોડતી ગઈ ને એની પાછળ કસાઈ હતો, એને મારવા દોડ્યો. ગાય આગળ નીકળી ગઈ. કસાઈએ તમને પૂછ્યું કે અહીંયાથી ગાયને જતા જોઈ, એટલે તમે આ જ હાથથી, જે હાથ તમારો કપાયો છે એ જ હાથથી આંગળી ચીંધી દીધી કે આ માર્ગે ગઈ ને કસાઈ ગાયને મારી નાખી. એ કે છે એ કસાઈ એ રાજકુમાર બન્યો ને ગાય રાજકુમારી બની ને તમે કે છે વિદ્વાન બ્રાહ્મણ બન્યા ને ત્યાંના પૂજારી બન્યા. જેમ કસાઈએ કે છે એક જ ઝાટકે ગાયને મારી, એમ આ રાજકુમારીના હાથમાંથી તલવાર પડી ને એક જ ઝાટકેનું ગળું કપાઈ ગયું. ને તમે જે આંગળી ચીંધી, જે હાથથી ચીંધી, એટલે આ તમારો હાથ કપાયો. કર્મ કોઈને છોડતું નથી, હે ને? સમજાય છે? આપણા ઘરમાં કંઈ આવું થાય, આપણને એમ થાય ને કેમ મારી વહુ બહુ કચકચ કરે, કેમ ફલાણું આમ કરે, કેમ ઢીકણું આમ કરે. એ આપણા જ કર્મનું ફળ જે આપણી સામે આવે છે. એ કંઈ જાણી જોઈને આવ્યું નથી, પણ આપણે જ ક્યાંક એ સામેની વ્યક્તિને ક્યાંક ને ક્યાંક પરેશાન કર્યા જ કે જે આ જન્મમાં આપણને પરેશાન કરવા આવ્યા છે. એટલે કોઈને દોષ આપવાનો નહીં, આપણો જ દોષ જોવાનો કે આ મારા જ કર્મનું ફળ છે ને મનને શાંતિ રાખવાની, એને ઉચાટ પામવાનું નહીં. સમજણ પડી? કેટલું ગહન છે કર્મ, કોઈને છોડતું નથી. સુતજી કહે છે, હે મહર્ષિઓ, ભગવાન શ્રી હરિના અંતર ધ્યાન થયા પછી મુનિ શ્રેષ્ઠ નારદ શિવલિંગોના ભક્તિપૂર્વક દર્શન કરતા પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. હે બ્રાહ્મણો, ભૂમંડળ પર ફરીને એમણે મોક્ષપ્રદ ઘણા શિવલિંગોનું પ્રેમપૂર્વક દર્શન કર્યું. દિવ્યદર્શી નારદજી ભૂતલના તીર્થોમાં વિચરી રહ્યા છે. એ સમય એમનું ચિત્ત શુદ્ધ છે. એ જાણીને પેલા બંને શિવગણો એમની પાસે ગયા. એવી ઈચ્છા રાખીને ગયા હતા કે નારદજી આપેલા શ્રાપનો ઉદ્ધાર થાય, શ્રાપ પાછો વળે અથવા અત્યંત મંદ થઈ જાય. એમણે આદરપૂર્વક મુનિના બંને પગ પકડી લીધા અને મસ્તક ઝુકાવીને સારી રીતે પ્રણામ કરીને તરત જ આ પ્રકારે બોલ્યા, હે બ્રહ્મન, અમે બંને શિવના ગણ છીએ. હે મુનિ, અમે આપનો અપરાધ કર્યો છે. રાજકુમારી શ્રીમતીના સ્વયંવરમાં આપનું ચિત્ત માયાથી મોહિત થઈ રહ્યું હતું. એ વખતે પરમેશ્વરની પ્રેરણાથી આપે અમને બંનેને શ્રાપ આપી દીધો હતો. ત્યાં કુસમય જાણીને અમે ચૂપ રહેવામાં જ અમારા જીવનની રક્ષાનો ઉપાય સમજ્યા. આમાં કોઈનો દોષ નથી. અમને અમારા કર્મનું ફળ પ્રાપ્ત થયું. હે પ્રભુ, હવે આપ અમારા પર પ્રસન્ન થાવ ને અનુગ્રહ કરો.
નારદજી બોલ્યા, તમે બંને મહાદેવજીના ગણ છો ને સત્પુરુષો માટે પરમ સન્માનીય છો. તેથી મારા મોહ રહિતને સુખદાયક યથાર્થ વચનને સાંભળો. ખરેખર મારી બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ હતી, બગડી ગઈ હતી ને હું સર્વથા મોહને વશીભૂત થઈ ગયો હતો. એટલા માટે તમને બંનેને મેં શ્રાપ આપી દીધો. હે શિવગણો, મેં જે કંઈ કહું છે તે થશે તો એવું જ, તેમ છતાં મારી વાત સાંભળો. હું તમારે માટે શાપ ઉદ્ધારની વાત બતાવી રહ્યો છું. તમે આજે મારા અપરાધની ક્ષમા આપો. મુનિવર વિશ્વસ્રવાના વીર્યથી જન્મ ધારણ કરીને તમે સંપૂર્ણ દિશાઓમાં પ્રસિદ્ધ કુંભકર્ણ રાવણ રાક્ષસ રાજનું પદ પ્રાપ્ત કરશો. બળવાન, વૈભવયુક્ત અને પરમ પ્રતાપી સમસ્ત બ્રહ્માંડના રાજા થઈને શિવભક્ત અને જીતેન્દ્રિય થશો ને શિવના જ બીજા સ્વરૂપ શ્રી વિષ્ણુને હાથે મૃત્યુ પામીને પુનઃ પોતાના પદ પર પ્રતિષ્ઠિત થઈ જશો. પેલા જે બે ગણો મજાક કરતા હતા ને, એને નારદજીએ શ્રાપ આપ્યો, રાક્ષસ થઈ જાઓ. એટલે કે હવે ક્યાં જાવું? તો મુનિના પુત્ર બન્યા. રાવણના પિતા કોણ હતા? શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા, વિશ્રસ્રવા મુનિ હતા, પણ એની માતા રાક્ષસી હતી. એટલે જ ત્યાં કે છે એની અંદર કે જે બ્રાહ્મણના ગુણ આવ્યા ને રાક્ષસના ગુણ પણ એનામાં આવ્યા. પણ નારદજીના શ્રાપથી એને મુક્તિનો માર્ગ બતાવ્યો કે તમે રાવણને કુંભકર્ણના નામે તમારો જન્મ થશે, રાક્ષસ કુળમાં જ જન્મશો, પણ ભગવાન રામના હાથથી તમારો ઉદ્ધાર થશે. સુખજી કહે છે, હે મહર્ષિઓ, મહાત્મા નારદ મુનિની આ વાત સાંભળીને બંને શિવગણ પ્રસન્ન થઈને આનંદ સહિત પોતાના સ્થાને જતા રહ્યા. હંમેશા તમે જો કોઈ પણ સંત, ઋષિ, મુનિ આપણા ઉપર ક્રોધ કરે ને, એ ક્રોધ નથી હોતો, પ્રેમનો ધોધ હોય છે. આપણા જ કોઈ કર્મને કાપવા માટે એ આપણા ઉપર ક્રોધ કરતા હોય છે કે આપણું એ કર્મ કપાય. પણ આપણામાં જો અભિમાન હોય ને તો આપણે એને સમજી શકતા નથી ને અવળું લઈએ કે કેમ મને ગુસ્સો કર્યો, કેમ મને ક્રોધ કર્યો, કેમ મને શ્રાપ આપ્યો. પણ જો નારદજી શ્રાપ આપ્યો જ એના ઉદ્ધાર માટે, કેમ કે 3 જન્મે આગળ શ્રાપ મળેલો જ છે એ બે ગણને. ત્યારે કે જે કયા હતા? જય ને વિજય, ભગવાન વિષ્ણુના દ્વારપાલ હતા ને ત્યાંય દુર્વાસા મુનિનો કે છે એમણે અપમાન કર્યું હતું, અરે સનત કુમારોનું, ને ત્યાં એમને શ્રાપ મળેલો કે તમે બંને રાક્ષસ થઈ જાઓ. હે ને? ઉપરા ઉપર જેમ જેમ માણસ ખરાબ કામ કરતો જાય ને એમ એની ઉપર ઋષિ મુનિઓનો ક્રોધ વરસતો જાય, સંતોનો ક્રોધ વરસતો જાય. શ્રી નારદજી પણ અત્યંત આનંદિત થઈને અનન્ય ભાવથી ભગવાન શિવનું ધ્યાન તથા શિવ તીર્થોનું દર્શન કરતાં કરતાં વારંવાર ભૂમંડળમાં વિચરણ કરવા લાગ્યા. છેવટે તે સર્વની ઉપર બિરાજમાન શિવપ્રિયા કાશીપુરીમાં ગયા, જ્યાં શિવ સ્વરૂપિણી અને શિવને સુખ આપનારી જે કાશીપુરી છે તેનું દર્શન કરીને નારદજી કૃતાર્થ થઈ ગયા. એમણે ભગવાન કાશીનાથના દર્શન કર્યા ને પરમ પ્રેમ અને પરમાનંદથી યુક્ત થઈને એમની પૂજા કરી. કાશીનું સાનંદ સેવન કરીને મુનિશ્રેષ્ઠ કૃતાર્થતાનો અનુભવ કરવા લાગ્યા. પ્રેમથી વિહ્વળ થઈને શિવને નમન, તેમનું વર્ણન અને સ્મરણ કરતાં કરતાં બ્રહ્મલોકમાં ગયા. નિરંતર શિવનું સ્મરણ કરવાથી એમની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ. ત્યાં પહોંચીને શિવ તત્વનું વિશેષ રૂપે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી નારદજીએ બ્રહ્માજીને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા ને વિવિધ પ્રકારના સ્ત્રોત્ર દ્વારા તેમની સ્તુતિ કરી. નારદજી બોલ્યા, હે બ્રહ્મન, પરમ બ્રહ્મ પરમાત્માના સ્વરૂપને જાણનારા હે પિતામહ, હે જગત પ્રભુ, આપના કૃપા પ્રસાદથી મેં ભગવાન વિષ્ણુના ઉત્તમ મહાત્મયને પૂર્ણતયા જ્ઞાન રૂપે પ્રાપ્ત કરી લીધું છે. ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, અત્યંત દુસ્તર તપો માર્ગ, દાન માર્ગ અને તીર્થ માર્ગનું વર્ણન સાંભળ્યું છે.